ગુડ આફ્ટરનૂન મિત્રો બધાને. તો બધા મજામાં જશો. તો જો અમારે આવી ગયા શેઠ. શું નામ શેઠનું નામ? હું આલા તેજસભાઈ શેઠ. જો અમારા આ શેઠ છે, અમારા 3 જણાની ટોળકી જ છે. અમારા બ્લોગમાં તો તમે એને જોતા રહેજો, બરોબર છે? તમને બહુ જ મજા આવી છે. અમારામાં એને ફૂલ કોમેડી આવી છે. અત્યારે આપણે આ કામ કરવા આવ્યા એમાં હું આ ભાઈ ગયા ને આપણા, એ ભાઈનો મોબાઈલ છે, એમાં અત્યારે આપણે બનાવીએ. કેમ કે એ ભાઈ હજી આવડતું નથી ભાઈને, એટલે એ ભાઈને શીખવાડી કે આવી રીતના આમ કરવાનું. તો તમે એ ભાઈને સપોર્ટ કરતા જજો, લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો એ ભાઈના મોબાઈલમાં. તો જો આ ભાઈ રહ્યા ને અમારે એ હજી શીખાવશે, એટલે એ ભાઈને હજી વાર લાગશે, પણ આવશે મજા તમારે. એમાં ઉપાધિ કરવાની જ નહીં, બરોબર? કોમેડી બોમેડી બધું આવી છે. કોમેડી બધું આવશે. તમે જોયા રાખજો ખાલી અમારા બ્લોગ ઠેઠ લગીને. તમે એને ઠેઠ સુધી જોયા રહેજો, તમને એને આખો બ્લોગ તમને મજા આવી જાય. અમારે એટલી કોમેડી થાય ને કે એની કોઈ વાત નહીં પૂછવાની. જો આ બધા અમારા એને મેન માણસ છે, અમારા બધા કોમેડી વાળા જ છે. તો એ ભાઈને અત્યારે એમ કહે કે હવે હું જમવા જાઉં છું, તો તમે બ્લોગમાં જોયા રાખજો, બરોબર ને? ઓકે ડન ભાઈ. અને આ બીજી વાત તો એ કે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હું એ ભાઈને એને ચેનલ એને આપી દઈ તમને, બરોબર છે? એ ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટમાં ચાલુ થઈ ગયો હોય તો લઈ લ્યો. અમારા ભાઈ આવી ગયા અત્યારે, આ બીજા અમારા બ્લોગર છે. જો આ ભાઈ રહ્યા ને એને તમે એને ચેનલને એને સબસ્ક્રાઈબ કરતા જાજો. એની ચેનલ હું તમને એને આપી દઈ, એ ભાઈની ચેનલ હું તમને આપી દઈ, બરોબર છે? તો તમે છેલ્લે સુધી અમારો નવો બ્લોગ એને જોતા જાજો. તમને રોજ જોવા મળશે અમારો નવો બ્લોગ, તો તમે જોયા રહેજો. આ ભાઈ જોઈ લ્યો, અમારા બ્લોગર જ છે. એ અત્યારે આજથી સ્ટાર્ટ કર્યું હોય બ્લોગ બનાવવાનું, પછી જોઈએ આપણે કેદીથી એનો બ્લોગ આવે એ આપણે જોતા રહેજો તમે, પછી ખબર પડે. રેડી? તો હવે હું તમને અત્યારે તો આપણે હવે જમવા જવાનું હોય, પહેલાં અત્યારે આપણે એટલું કામ છે ને એ કામ બતાવી આપણે પછી જમવા જઈએ નિરાય ત્યાં. તો તમે જોયા રહેજો આપણે ક્યાં ક્યાં જાય છીએ ને એ બ્લોગમાં જોયા રહેજો. આવ્યા છે અત્યારે જા ભાઈ. એ કે એ ભાઈ અમને એમ કહે કે અમને લ્યો જરાક વ્લોગમાં. એ કે તો મેં કીધું હાલો તમને લઈ લે વ્લોગમાં, બીજું તો શું કહેવું. એ ભાઈ ના તો નથી પડાતી. એ ભાઈ આ ભાઈ રહ્યા ને આ ભાઈએ મને એમ કીધું કે અમને લઈ લ્યો એ કે વ્લોગમાં. તો મેં કીધું હાલો ને તમને લઈ લે, એટલે તમને મન દુઃખ ન થાય, બરોબર ને? તો ફાઇનલી આજે આ ભાઈ રહ્યા ને, હમણાં આ ભાઈ એના મમ્મીએ શું કીધું ખબર? આ ભાઈને આ ભાઈ રહ્યા એના મમ્મીએ એમ કીધું કે ઓલો ક્યાં ગયો? આ ભાઈ એમ પૂછ્યું હોય છે કે ઓલો ક્યાં ગયો? એના મમ્મીએ એમ કીધું કે કબાટમાં ભરીને રાખ્યો કે હમણાં કાઢી દઉં કે ઊભો રહે. આ ભાઈએ તો એમ કીધું કે ઊભો રહે કે હમણાં કાઢી દઉં. આ ભાઈ એને આપણે આ ભાઈ રહ્યા ને ઊંધું ફૂલ ટ્રેનિંગમાં છે અત્યારે વિડીયો બનાવવાની. જોઈ લો તમે, એ હજી ટ્રાય જ કરે છે હજી વિડીયો બનાવવાની, કેમ હું પકડવું નહીં, કેમ મોબાઈલ પકડવો, કેમ ન પકડવો ને. એ ભાઈને એને આપણે બધું શીખવાડી દઈએ, બરોબર છે? તો તમે એને જોયા રહેજો. લાલ બેબી પડી છે, હમણાં કાઢી આપણી લાલ બેબીને. તો હવે આપણે જમી આવી, તો તમે જોયા રહ્યો વ્લોગમાં ઠેર સુધી, પછી દેખાડી દો તમને કઈ બાજુ જઈએ અમે. બે ભાઈઓ જમવા હતું. લો એ ભાઈ જો અમારા ઊભા એ ખાલી કેમ ઊભા છે બાકી હે ને અમારા ભાઈ. આ જોઈ લો તમે ઊભા એ ખાલી. ભાઈને હવે લઈ ગયા ફૂલ ભૂખ. એ ભાઈ કે અમે જમી આવી, આપણા બોટલ લઈ આવી પેલા એક દોસ્તાની ઘરે. લા એ ભાઈનું ઘર ગયું. આપણે જાય જમવા, જવું હોય ને ભાઈ ઘરે જમવા તો ભલે. તો આપણે જમવા નીકળી હવે, ગાડી ચાલુ કરી આપણે, બરાબર? તો હવે તમે જોયા રાખો આગળ. હવે ઘર બાજુ જમવા જોઈ લો તમે, ઘર બાજુ જાય છે જમવા. ઉતારે છો તમે. તો પેલા આપણે આ ભાઈ રહ્યા ને ઉત્તમભાઈ, એને આપણે ઉતારવા જવાના છે. આપણે એને ઉતારી આવીએ. અત્યાર સુધી ભાઈ આપણી ભેગા જ હતા, અત્યાર સુધી આ ભાઈ ભેગા જ હતા આપણી. તો હવે આ ભાઈનું ઘર આવી ગયું. આ બ્લુ લેલો રહ્યો ને, એ બ્લુ લેલો એનો છે. ઉતારી દીધા. એ હવે આપણે એકલા જઈએ જમવા. અત્યારે ઘરે જમવા. તો જો અમારા બેન ની આખો દી હોવાનું જ કામ કરે છે. ગમે હોય ત્યારે આપણે જોઈને, એટલે આ બેન સૂતા જ હોય, ગમે ત્યારે સૂતા જ હોય. જો આ બેનને કંઈ કામ ધંધો જ નથી અમારા. આ ડોહીમાં છે ને એને કંઈ કામ ધંધો જ નથી, એટલે આખો દી હોવાનો જ ધંધો છે, બીજો કાંઈ કામ ધંધો નથી. રોડ બાજુ તમે જોયા રહ્યો કન્ટિન્યુ, બરોબર છે? અમે કઈ બાજુ જાય છીએ
તમને હું દેખાડી દઈશ. પછી મળી આપણે આગળના બ્લોગમાં જોઈ આવ્યો તમે ગાડી એકવાર. આપણે રબારિકા બાજુ જવાનો રોડ આવે આ. તો અત્યારે અમે રબારિકા રોડ બાજુ જઈ છીએ. થોડુંક કામ છે ને તો અમે રબારિકા રોડ બાજુ જઈ છીએ. તો તમે જોયા રહ્યો ભેગા થઈ ગયા છે અહીંયા. અમારા ભાઈબંધુ બધા ભેગા થઈ ગયા છે. એક તો ખાવામાં જ છે, જો આ ભાઈ તો ખાવામાં જ છે. આ ભાઈ તો ફાકી જ ખાવામાં છે ભાઈ. કહ્યું ને ફાકી ખાઈ આ ભાઈ. હા ભાઈને તમે એને કંઈક કહો હવે કે ફાકી બંધ કરી દે, હજી લગ્ન કરવાના બાકી એને તો થઈ જાય અમારી જેમ કે દીકો મારા પડી જાય ગમે ઈ. આ ભાઈ રહ્યા ને, આ ભાઈ એમ જ જો હજી હાથ જ મારે જોઈ લ્યો. નરેન્દ્ર મોદીની જેમ જ હાથ મારે જોઈ લ્યો. બેઠા બેઠા ગાંધી બાપુની હે ને ગાંધી બાપુ હો સીધા પલોટી વાળીને બેસી ગયા ગાંધી બાપુની જેમ. હવે આ ભાઈને જમવા જવાનું છે. હવે તો આ ભાઈને મેકી આવી આપણે. પછી આપણે આગળ વધી તો તમે જોયા રાખો. બહુ તમને મજા આવશે હજી. તો તમે જોયા રાખો આપણા બ્લોગમાં. આ મનસાજભાઈનું ઘર બાજુ જઈ છીએ આપણે ઉતારવા. હવે આપણે ઘરે જઈને મળી પાછા. હવે જઈ છીએ આપણે ગામમાં આટો મારવા. તો તમે જોયા રાખો. હવે ઘર બાજુ આપણે જઈને આ અમારા સુજલભાઈ છે, જોઈ લ્યો તમે ખાલી એનું એ ભાઈનું શરીર તમે જોઈ લ્યો ખાલી એકવાર. ખાઈ ખાઈને એને બહુ વધારે થઈ ગયું આ ભાઈનું શરીર રહ્યું ને, બહુ વધારે થઈ ગયું. ઘટાડવાની દવા હોય તો કોઈ કોમેન્ટ કરી ઘટાડવાની દવા હોય તો એને કોઈ કમેન્ટ કરી દે એટલે આ ભાઈને એને આપણે દઈ દવા કે આનાથી ઘટી જાય. અમારે આ ભાઈ રહ્યા ને, શું નામ ગટુભાઈ, એ ભાઈને એને વધતું નથી. ભાઈને વધારવું એ બોલો તો એ ભાઈને એને વધતું નથી. આ ભાઈને નથી વધારવું ને તો આ ભાઈને એમને વધી ગયું. હવે વધારવાની દવા હોય તો કોમેન્ટ કરી દેજો. હા, વધારવાની દવા કોમેન્ટ કરી દેજો. તો હવે આપણે અહીંયા સુધી રાખી. મળી પાછા કાલે નવા બ્લોગમાં. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં. અને કોમેન્ટ કરવાનું તો આવું ભૂલતા જ નહીં. તો બાય બધાય.